જય જવાન જય કિસાન। આજે વસુધા બીજ બેંકની મુલાકાતે આપણે બાબરા તાલુકા પંચાયતમાંથી એક સાહેબ આવેલા છે, જેમનું નામ છે, એમને પૂછવી અને એમનો જરાક પરિચય લેવી। તો તમારો ભાઈ પરિચય આપો। મારું નામ રાજેશ મકવાણા છે અને હું બાબરા તાલુકામાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું। તો આપણે ભાવેશભાઈને કહીએ કે અલગ અલગ બિયારણની માહિતી આપે। આપણે જે લુપ્ત થતી પ્રજાતિઓના બિયારણ છે તે આપણે આનો સંગ્રહ કરીએ છીએ। આ જે સંગ્રહ કરી અને આનું આપણે વિતરણ કરીએ છીએ અને એનું મૂલ્યવર્ધન કરી રહ્યા છીએ। અને કોઈને જો મૂલ્યવર્ધન ન કરવું હોય તો આપણને બીજ બમણું કરી અને રિટર્ન પાછું આપી શકીએ છે। આપણે કિલો આપ્યું હોય તો 2 કિલો આપણને પાછું આપવાનું રહેતું હોય છે। આવી રીતના આપણે કામ કરી રહ્યા છીએ। એમાં પણ અલગ અલગ વેરાયટી જે છે કે જેમ કે દેશી અને હાઇબ્રિડ બે એક સાથે ન વાવવાની। દેશી એટલે દેશી જ એક ધારી વાવવી પડે તો એના આપણે બીજ બમણા તરીકે આપી શકીએ છીએ। કારણ કે ઝાઝા ભાગે તો હાઇબ્રિડ વેરાયટી વાવે છે, એના હિસાબે બેનું ક્રોસિંગ થાય તો એ દેશી નથી રહેતું, એમ હાઇબ્રિડ નથી રહેતું, એ પાછું એક બીજી જ પ્રકારનું બનતું હોય છે। એટલે એમાં પણ બહુ તકેદારી અને કાળજી રાખવી પડતી હોય છે। તો આવી રીતે આપણે કામ કરી રહ્યા છીએ અને રાજુભાઈ છે એમને આપણે અલગ અલગ પ્રકારના બિયારણો આપી રહ્યા છીએ। આતળી દૂધી છે, કેંડા દૂધી છે, સમદૂળ વેલ છે અને અલગ અલગ પ્રકારના રાગી છે, ઘણા બધા પ્રકારના બિયારણ છે, સાંબો છે, કંટોલા છે। પછી મેન કોન્સેપ્ટ આપણે આ છે કોઠિંબાના બીજ, અને આ વર્ષે આપણે કોઠિંબાનું બીજ સારી રીતે વેચાણ કર્યું છે અને રિઝલ્ટ પણ સારું છે। આપણે આ વર્ષે કોઠિંબાનું વાવેતર મગફળી વસાળે અને લીંબુ છે, આપણે લીંબુનો બગીચો છે 4 થી 5 વીઘાનો, એની અંદર આંતરપાક તરીકે કરવાનો છે, જેથી કરીને એનું રિઝલ્ટ લીંબુના ઝાડ બગીચામાં કેવું રહેશે એ પણ આપણે આગળ તમને બતાવશું। અત્યારે ચાલો પેકિંગ કરી લેવી, પછી આગળ વાત કરીએ।